અમર વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી શ્રી પ્રમુખને શ્રી મહંતથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની, કાર્યકર સુવર્ણ મહોત્સવની. આજનો વિષય છે અજોડ સંત પ્રમુખ સ્વામી મહારાજ. આજે આ વિષયને આપણે કંઈક જુદા જ અર્થથી સમજવા માટે જઈ રહ્યા છીએ. ઘણી વખત આપણે કહેતા હોય કે નામ હોય ને એની અંદર જ ગુણ છુપાયેલા હોય. દાખલા તરીકે કોઈનું નામ રવિ હોય તો રવિનો અર્થ થાય સૂર્ય. કોઈનું નામ જય હોય તો હંમેશા આપણે એવું કહીએ કે એનો હંમેશા દરેક કાર્યની અંદર દિગ્વિજય થાય. તો આવી રીતે દરેકના જુદા જુદા નામ હોય, નામના ગુણ હોય. એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજનું નામ છે પ્રમુખ. તો આમ તો પ્રમુખ સ્વામી મહારાજ આખું નામ છે અને આખા નામના એક એક અક્ષરને લઈએ તો પણ ઘણી બધી એના ઉપર પારાયણ કરી શકાય, ઘણા બધા પ્રવચનો કરી શકાય. એવડો વિશાળ અને બૃહદ વિષય આ બની જાય છે. પરંતુ આજે માત્ર ને માત્ર પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ 3 અક્ષરો પ્ર, મુ અને ખ, આ 3 અક્ષરોને આપણે જુદા જુદા ગુણો સાથે સમજીશું. પરંતુ સૌપ્રથમ આપણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું આખું આમ જીવન જોઈએ, 95 વર્ષીય જીવન, તો પ્રમુખ સ્વામી મહારાજના આંકડાકીય રીતે જે કાર્યો જોઈએ ને, તો એ કાર્યો પણ આપણને સૌને આશ્ચર્ય પમાડે એવા છે. દાખલા તરીકે પ્રમુખ સ્વામી મહારાજે બાંધેલા 1200 મંદિરો. તો કોઈ વ્યક્તિને જ્યારે કહેવામાં આવે કે પ્રમુખ સ્વામી મહારાજે દેશ અને વિદેશની ધરતી ઉપર 1200 જેટલા મંદિરો બાંધ્યા. હવે ભાણવડની અંદર મંદિર બાંધવું અને અમદાવાદની અંદર મંદિર બાંધવું એ વાત જુદી છે. હવે ભારત દેશની અંદર મંદિર બાંધવું અને બીજા દેશની અંદર મંદિર બાંધવું એ વાત જુદી છે. કારણ કે દરેક દેશના કાયદાઓ જુદા જુદા છે, દરેક લોકોના માન્યતા જુદી જુદી છે. એટલા માટે દરેક જગ્યાએ જઈને એ જગ્યાના કેવા નિયમો છે, ત્યાં જમીન સંપાદનના કેવા નિયમો છે, આ બધું જાણીને ત્યાં મંદિર કરવાનું છે. અને આવા મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે 1200 મંદિરો તૈયાર કર્યા છે. દાખલા તરીકે આપણે અહીંયા જામનગર મંદિર છે, તો જામનગર મંદિરનો ઇતિહાસ પણ આપણે ઘણી વખતે સાંભળ્યો છે. આવા તો દરેક મંદિરોની અંદર આવો ઇતિહાસ છે. દિલ્હી અક્ષરધામની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અક્ષરધામ બનાવતું, યોગીજી મહારાજ તો કહીને ગયા કે અહીંયા યમુનાના કિનારે આપણે મંદિર બનાવવું છે. પણ એના માટે પ્રમુખ સ્વામી મહારાજે 37 વર્ષ સુધી જમીન સંપાદન માટે સંઘર્ષ કર્યો છે. તો માત્ર એક જમીન સંપાદનનું કામ ચાલતું હોય ને એ સમય દરમિયાન બીજા કોઈ પણ કામ ન ચાલતા હોય એવું નહીં, સાથે સાથે બીજી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય. તો જ્યારે મંદિરોનો ઇતિહાસ તપાસીએ ત્યારે એવું જ થાય કે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનની અંદર માત્ર ને માત્ર મંદિરો જ બનાવ્યા છે. તો બીજું કાર્ય જોઈએ તો બીજું કાર્ય કે પ્રમુખ સ્વામી મહારાજે 1100 કરતાં પણ વધારે ભણેલા ગણેલા સુશિક્ષિત સંતો બનાવ્યા. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી બોલ્યા કે પહેલાં તો અભણને તો સૌ કોઈ મૂંડીને સાધુ બનાવતા, પણ યોગીજી મહારાજે એક નવી ભાત ઉપજાવી કે એને ભણેલા ગણેલાને દીક્ષિત કર્યા. તો એ જ શૃંખલાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે હાર્વર્ડ અને ઓક્સફર્ડ જેવી મહાન યુનિવર્સિટીઓમાંથી ભણેલા, ગ્રેજ્યુએટ થયેલા, ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા વ્યક્તિઓને દીક્ષા આપી અને સેવાકીય પ્રવૃત્તિઓની અંદર જોડ્યા. આપણને એવું થાય કે એક વ્યક્તિને તમે સત્સંગના માર્ગે લઈ આવો અથવા તો સત્સંગની અંદર લઈ આવો કે રવિ સભાની અંદર લઈ આવો, કેટલા સાચવવા પડે બોલો. તમે અહીંયા રવિ સભાની અંદર લઈ આવ્યા તો તમારે પહેલાં જોવું પડે કે ભાઈ એને ખુરશી બરાબર વ્યવસ્થિત મળી છે કે નથી મળી, એની વ્યવસ્થા બરાબર સચવાઈ છે કે નથી સચવાઈ. પ્રસાદ લેવા માટે લાઇનની અંદર જાય છે તો ત્યાં પ્રસાદ દેવાવાળા જે વ્યક્તિ છે વ્યવસ્થિત એની સામે સ્માઇલ કરીને પ્રસાદ આપે છે કે નહીં. આપણે બીજા હરિભક્તો સાથે પરિચય કરાવીએ, પરિચય સારી રીતે થાય છે કે નહીં.
એક વ્યક્તિને તમે સત્સંગના માર્ગે લઈ આવો એની પાછળ કેટલો પ્રચંડ પુરુષાર્થ કરવો પડે છે આપણને. તો પ્રમુખ સ્વામી મહારાજને તો આખે આખું જીવન કોઈ વ્યક્તિ એમને સમર્પિત કરી દે. આવા 1100 સાધુ પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યા. કોઈ આ કાર્ય ઉપાડે તો પણ આપણને એવું થાય કે પ્રમુખ સ્વામી મહારાજે એના જીવનની અંદર ફક્ત ને ફક્ત 1100 સંતો જ બનાવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનની અંદર 7.5 લાખ પત્રો લખ્યા છે. હવે આપણને વિચાર આવે કે 7.5 લાખ પત્રો કઈ રીતે લખવા. બેસતા વર્ષના દિવસે આપણા મોબાઈલની અંદર મેસેજ આવે ને હેપી ન્યૂ યરના, તો આપણે શું કરીએ? હેપી ન્યૂ યરનો એક મેસેજ લખીએ, પછી કોપી કરીએ અને પછી પેસ્ટ કરીએ. એમાં કોપી પેસ્ટ કરતા હોઈએ તો એમાં જો કોઈ વ્યક્તિ એવું લખ્યું હોય, એક વ્યક્તિને જેવું બન્યું હતું કે એ છે ને આમાં રીતના હેપી ન્યૂ યર એવું લખતા હતા, પણ પાછળ એક શબ્દ લખાયો ભાઈ, હેપી ન્યૂ યર ભાઈ, હેપી ન્યૂ યર ભાઈ, હેપી ન્યૂ યર ભાઈ, કોપી પેસ્ટ. એક બેનનો રિપ્લાય આવ્યો કે જરાક ઉપર નામ તો વાંચ, બેન છે. એટલે આપણે સારું એક સામાન્ય મેસેજ લખવો હોય એમાં પણ આપણે કોપી પેસ્ટ ઉપયોગ કરતા હોઈએ. તો પ્રમુખ સ્વામી મહારાજને 7.5 લાખ પત્રો લખવાના, વાંચવાના, એનો જવાબ આપવાનો અને યથાર્થ સોલ્યુશન આપવાનું. તો વિચાર કરીએ કે તો આપણને એવું થાય કે સ્વામીજીએ પોતાના જીવનમાં માત્ર પત્રો જ લખ્યા હશે. 17,500 ગામોની અંદર પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું. હવે આ ગામોની અંદર વિચરણ કર્યું. હવે કોઈ જાહેર જીવન જીવતા કોઈ વ્યક્તિને પૂછો કે તમે 17,500 ગામમાં રૂબરૂ જાતે ગયા છો, તો આપણને પ્રશ્નનો જવાબ ના જ મળે. અને પ્રમુખ સ્વામી મહારાજ એક ઘરોની અંદર ગયા, 17,500 ગામડાઓની અંદર ગયા, સાથે સાથે 2.5 લાખ ઘરોની અંદર સ્વામીએ પધરામણીઓ કરી છે. 2.5 લાખ ઘરોની અંદર સ્વામીએ પધરામણી કરી છે. અને આ પધરામણીની અંદર પ્રમુખ સ્વામી મહારાજે એક પધરામણી કરે એટલે શું કરવાનું? આપણે બધાને એવું થાય કે પધરામણી એટલે શું, આમ ડેલે હાથ દઈને આવતું રહેવાનું? નહીં. તે ઘરે જવાનું એટલે ચંપલ ઉતારવાના બહાર, ચંપલ ઉતાર્યા, અંદર પ્રવેશ કરવાનો, અંદર પ્રવેશ કરીને જે તે હરિભક્તો એ બધાને મળવાનું, માથે હાથ મૂકવાનો, ધબ્બો મારવાનો, આશીર્વાદ દેવાના. શું ધંધા પાણી ચાલે છે, શું ઘરની અંદર કંઈ પ્રશ્ન છે, નાના મોટા કોઈ બીમારીના પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન કરવાનું, બે ભાઈઓના ઝઘડા ચાલતા હોય તો એનું કંઈક સોલ્યુશન કરવાનું, રવિ સભાની અંદર ના આવતા હોય તો એની અંદર પ્રેરણા આપવાની, કોઈ નાનો મોટો હરિભક્ત અને કોઈ સંતો કે હરિભક્તો વચ્ચે કંઈ નાનો મોટો અભાવ અવગુણની કંઈ વાત થઈ ગઈ હોય તો એમનું સ્વામીએ સોલ્યુશન આપવાનું. અને સાથે પછી આરતી કરવાની. આરતી કર્યા પછી સ્વામીજીએ બધાને આરતી આપે, ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ હોય એ પ્રસાદ ધરાવવાનો, અને પ્રસાદ ધરાવીને પ્રમુખ સ્વામી મહારાજને બહાર નીકળવાનું અને ફરી પાછા ચંપલ પહેરવાના. તો આ તો એક પધરામણીની વાત કરી. આવી પ્રમુખ સ્વામી મહારાજે 2.5 લાખ ઘરોની અંદર પધરામણી કરી છે. એનો અર્થ એવો થયો કે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં 2.5 લાખ વખત ચંપલ ઉતાર્યા અને 2.5 લાખ વખત ચંપલ પહેર્યા. હવે તમે પ્રેક્ટિસ તો કરજો, ઘરમાં 10 વખત ચંપલ ઉતારવાની પહેરવાની. કોઈ જગ્યાએ આપણે મંદિરોમાં જવું હોય ને ત્યારે આપણે બૂટ પહેરીને નથી જતા. શા માટે? ઘડીએ ઉતારવા પડે એટલે. સામાન્ય સ્લીપર પહેરીને જઈએ છીએ. તો વિચાર કરો, પ્રમુખ સ્વામી મહારાજે આ ઘરોની અંદર પધરામણી કરી, કેટલો માનસિક ત્રાસ આવે. ગુજરાતી લોકો માટે છે ને કહેવાય કે ગુજરાતી લોકો આમ રજા પડે ને, વેકેશન પડે ને એટલે સીધું શું ગોતે કે ચાલો આપણે ફરવા માટે જઈએ, કોઈ હિલ સ્ટેશન ઉપર જઈએ કે થાક ઉતારીએ, એમ બરાબરનો એકદમ મજા આવી જાય, આખા વર્ષનો થાક ઉતરી જાય. અને 6 દિવસ સુધી આમ માઉન્ટ આબુ ને એ બાજુ બધા હિલ સ્ટેશન બાજુ ફરવા માટે ગયા હોય, મસૂરી ને એ બાજુ ફરવા માટે ગયા, એકદમ ઠંડા પ્રદેશની અંદર પવન ખાઈને આવે, પછી 6 દિવસ સુધી ત્યાં ફર્યા હોય. શા માટે ફરવા ગયા હોય તરંગભાઈ? થાક ઉતારવા માટે. વર્ષ દિવસનો માર્ચ એન્ડિંગ, બરાબર. અને એ બધો થાક ઉતારવા માટે ગયા હોય ને પછી થાક ઉતારીને અહીંયા આવીને અહીંયા 2 દિવસ એનો થાક ઉતારે, પાછા ફરવા ગયા હોય એનો થાક ઉતારે પાછા ઘરે આવીને. તો આ આપણે ગુજરાતી, પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર તમે જુઓ, સ્વામી સવારના 6 વાગ્યાની આજુબાજુ ઉઠતા હશે અને આખો દિવસ ભરચક રાત્રે 12 વાગ્યા સુધી તમે જીવન ચરિત્ર વાંચો તો આપણને ખ્યાલ આવે કે સ્વામીજીના જીવનની અંદર મધરાત સિવાય સ્વામી પથારી ભેગા થયા હોય એવા બહુ જૂજ પ્રસંગો આપણને જોવા મળે. તો જ્યારે આ પધરામણી ઉપાડીએ ત્યારે આપણને એવું જ થાય કે પ્રમુખ સ્વામી મહારાજે એના જીવનમાં માત્ર ને માત્ર પધરામણીઓ જ કરી છે, એ સિવાય બીજું કોઈ કાર્ય નથી કર્યું. પણ સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થા દ્વારા 162 સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરાવી. આ સેવાકીય પ્રવૃત્તિની અંદર પણ ઘણી બધી શિક્ષણ સેવાઓ છે, સમાજ સેવાઓ છે, રિલીફ વર્ક છે. આ બધું જ્યારે જોઈએ અને વિચારીએ ને ત્યારે આપણને એવું થાય કે સ્વામીજીએ પોતાના જીવનની અંદર આ 162 સેવાકીય પ્રવૃત્તિઓ જ કરી છે.
પ્રમુખ સ્વામી મહારાજની સમક્ષ મુલાકાતીઓ આવતા, અને મુલાકાતીઓ રોજના 300-400 મુલાકાતીઓ આવે, અને મુલાકાતીઓ કંઈક પ્રશ્ન લઈને આવ્યા હોય અને પ્રશ્નનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજને આપવાનું, અને રોજના એટલા વ્યક્તિઓને મળવાનું. એની અંદર પ્રમુખ સ્વામી મહારાજ તો કોઈ વ્યક્તિ ચાલતા ચાલતા મંદિરે દર્શન કરવા માટે જતા હોય તો એ સમય દરમિયાન કોઈનો પ્રશ્ન સાંભળી લે. કોઈ વ્યક્તિ તો એવું થયું છે કે બાપા લઘુશંકા જતા હોય, પેશાબ કરવા માટે જતા હોય, ને એવા સમયે કોઈ વ્યક્તિ આવે કે સ્વામી મારે તમારી સાથે ખાનગી વાત કરવી છે, તો એવા સમયે સ્વામીજીએ બધાને કાન, માન અને ધ્યાન આપ્યું છે. તો આવા પ્રમુખ સ્વામી મહારાજ જેના જીવનની અંદરથી તમે એક કોઈ આંકડાકીય માહિતી ઉપાડો તો તમને એવું જ થાય કે સ્વામીજીએ પોતાના જીવનની અંદર આવું જ કાર્ય કર્યું છે. પણ એવું નથી. આ બધાની સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે BAPS સંસ્થાને વર્લ્ડની ટોપ 10 NGO સંસ્થામાં મૂકી દીધી છે. પ્રમુખ સ્વામી મહારાજ આટલા કાર્યની અંદર રહેતા, પરંતુ સ્વામીજીના જીવનની અંદર ઠાકોરજી પ્રત્યેની ભક્તિ એ ક્યારેય ઓછી થઈ નથી. હવે જે આપણે સમજવાના છે વિષય, એની અંદર છે પહેલો શબ્દ છે પ્ર કહેતા કે પરાગભાઈનો પ. હવે આ પની અંદરથી પહેલો શબ્દ આપણે સમજીએ કે પ ઉપરથી પરાભક્તિ, કહેતા કે ઠાકોરજી પ્રત્યેની ભક્તિ. હવે તમે એટલા કાર્યક્રમોની અંદર હોય, દાખલા તરીકે તમે ઘરની અંદર આખો દિવસ સુધી બહાર ખૂબ કામ કરીને આવ્યા છો, કંટાળીને આવ્યા છો, અને ઘરની અંદર પ્રવેશો અને તમારા ઘરના તમારી સમક્ષ પાણીનો આમ ગ્લાસ ધરીને તમને આપે તો તમે ઘટ ઘોડાની જેમ આમ પી જાઓ. તમને વિચાર ના આવે કે ભાઈ આ તો ઠાકોરજીને ધરાવવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજેના જીવનની અંદર પાણી પણ ઠાકોરજીને ધરાવ્યા વિના લીધું નથી. સાળંગપુરની અંદર હમણાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે સંત સંમેલન હતું. એ સંત સંમેલનની અંદર એક મહાત્મા આવ્યા હતા, અને મહાત્મા બોલ્યા કે મેં તો એવું સાંભળ્યું છે કે જે કોઈ પાકા વૈષ્ણવો હોય એ ઠાકોરજીને બધી જ વસ્તુ ધરાવીને અંગીકાર કરીને પોતે ગ્રહણ કરતા હોય, પણ મેં એક એવા પ્રમુખ સ્વામી મહારાજ જોયા કે પોતાનો શ્વાસ પણ ઠાકોરજીને ધરાવીને લેતા હોય. તો વિચાર કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજનું એ કેવું જીવન હશે કે જેના જીવનની અંદરથી ઠાકોરજી એ ક્યારેય ગૌણ થયા નથી. 2007ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલની અંદર બિરાજમાન હતા, અને એ સમયે ગોંડલની અંદર નવી લિફ્ટ મૂકવામાં આવેલી. આમ તો એ લિફ્ટનો ઉપયોગ ઘણી બધા હરિભક્તો અને સંતોએ અગાઉ કરેલો જ, પણ બાપાને એ વખતે લિફ્ટની અંદર પહેલી વખતે પધરાવવામાં આવી રહ્યા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે તરત જ કહ્યું કે ઠાકોરજી લઈ આવો. એટલે બીજા જે સંતો સાથે હતા એને ખબર પડી કે બાપા એવું ઈચ્છે છે કે આ લિફ્ટ નવી છે અને આપણે પહેલી વખતે લિફ્ટમાં જઈએ છીએ, તો ઠાકોરજી પહેલાં લિફ્ટની અંદર આવવા જોઈએ. જુઓ, સ્થૂળ ક્રિયા છે. લિફ્ટની અંદર બેસવાથી કે ના બેસવાથી કંઈ ફેર પડતો નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ઠાકોરજીને લઈ આવો. તો જે જોડના સંત હતા એમને કીધું કે સ્વામી ઠાકોરજી અત્યારે થાળ માટે લઈ ગયા છે, ઠાકોરજીને જમવાનો સમય હતો. બાપા કહે કે ક્યારે ઠાકોરજી થાળ માટે ગયા? તો કે બસ હજી હમણાં જ સેવક સંત લઈને ગયા, હજી થાળ સુધી નહીં પહોંચ્યા હોય. તો બાપા કહે કે સેવક સંતને બોલાવો કે ઠાકોરજીને લઈને આવે અને આપણે પછી ઠાકોરજીને લઈને લિફ્ટની અંદર બેસીએ. તો બીજા સંતોએ વિનંતી કરી કે બાપા તમે આવ્યા એ પહેલાં કેટલાય હરિભક્તો અને સંતો આ લિફ્ટનો ઉપયોગ કરી ચૂક્યા છે. તો પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે હું તો પહેલી વાર બેસું છું ને. હવે વિચાર કરીએ, આવો સૂક્ષ્મ વિચાર આપણે ભગવાન પ્રત્યેનો આવે ખરો? પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે 2001ની અંદર સ્વામીના ચશ્માની ફ્રેમ બદલાવાની હતી. હવે ચશ્માના કાચ બદલાવાના હતા, ફ્રેમ બદલાવાની. એટલે સ્વાભાવિક રીતે અહીંયા જેટલા ચશ્માવાળા બેઠા છે બધાને ખબર હોય કે જોવાનું કેમાંથી હોય, કાચમાંથી કે ફ્રેમમાંથી? કાચમાંથી. ફ્રેમમાંથી તો જોવાનું હોય નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજની ફ્રેમ કોઈ કારણોસર તૂટી ગયેલી, એટલે એ ફ્રેમની અંદર એ જ કાચ જડવાના હતા. નવી ફ્રેમની અંદર જૂના કાચ જડવાના હતા, અને એ કાચવાળી ફ્રેમ, નવી ફ્રેમ તૈયાર થઈને સ્વામીજી સમક્ષ આવી. એટલે પ્રમુખ સ્વામી મહારાજની સમક્ષ આપવામાં આવી કે સ્વામીજી આ લ્યો, આ ચશ્મા તમે અંગીકાર કરો. તો સ્વામી કહે કે અત્યારે તો ઠાકોરજી પોઢી ગયા છે, આપણે બપોર પછી ઠાકોરજી જ્યારે જાગે ત્યારે ચશ્મા ધરાવીને આપણે પહેરીશું. હવે ચશ્મા એ સ્થૂળ વસ્તુ છે, કંઈ પ્રસાદ તો હતો નહીં, એવડી મોટી કંઈ મીઠાઈના પેકેટ કે ચકદા હતા નહીં કે ઠાકોરજીને ધરાવવા પડે ને જમ્યા વિના ખાઈ તો અંગે. હવે વિચાર કરો, ચશ્મા જેવી વસ્તુ પણ પ્રમુખ સ્વામી મહારાજે એ ઠાકોરજીને ધરાવી. એક વખતે પ્રમુખ સ્વામી મહારાજને કોઈક એક જગ્યાએ આમ ઠાકોરજીનો થાળ ધરાવેલો હતો, થાળ લઈ જવામાં આવ્યો અને પછી મુખવાસ ધરાવવામાં આવ્યો. મુખવાસની અંદર ઘણી બધી બીજી નાની મોટી વસ્તુ હતી, એમની અંદર એલચી પણ મૂકેલા. હવે એલચી સામાન્ય રીતે આપણે બધાને કાઠિયાવાડની અંદર ટેવ છે કે આપણે છે ને આમ દાણો ફોલીને ના ખાય, આપણે આખું એલચી ભપ દેરાનું જવા દે મોઢામાં, બરાબર ને? પણ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ઠાકોરજીને આવી રીતે એલચી ખાતા ન ફાવે, માટે એલચી છે ને આમ ખોલેલી અને પછી ફોલી અને પછી ઠાકોરજીને ધરાવવી. 1986ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સાળંગપુરની અંદર પધારેલા. શિયાળાની ઋતુ હતી
અને એ સમયે ઠાકોરજીની સમક્ષ આમ સુંદર ખેસ નાખેલા હતા. હવે ખેસ એટલે કે સાલ એવી રીતે નાખેલી હતી કે ઠાકોરજીના આમ હાથ ઉપર આવતી હતી, પણ ઠાકોરજીનું શરીર બરાબર ઢંકાતું નહોતું. હવે આવી રીતે આમ એકદમ સરસ રીતે વાઘા ગોઠવેલા એટલે બધા દર્શન કરનારને સુખ આવે. પણ પ્રમુખ સ્વામી મહારાજે સુખની અંદર પણ સૂક્ષ્મ વિચાર એવો કર્યો કે અત્યારે શિયાળાની ઋતુ છે અને ઠાકોરજીને ઠંડી લાગે, એટલે સ્વામી પૂજારીને વિનંતી કરી કે ઠાકોરજીને આવી રીતે ખેસ નાખવાની બદલે જેમ આપણા શરીરની અંદર ઠંડી લાગે એવા ભાવથી તમારે ઠાકોરજીને આ સાલ કહેતા કે ખેસ છે એ અર્પણ કરવાનો. તો વિચાર કરો કે આવી પરાભક્તિ કહેતા કે ભગવાન પ્રત્યેની સૂક્ષ્મ ભક્તિ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે દ્રષ્ટિગોચર થાય. બીજું છે પ ઉપરથી પત્રો, લેટર્સ. પ્રમુખ સ્વામી મહારાજે જે પોતાના જીવનની અંદર 7.5 લાખ પત્રો લખ્યા ને એ પણ આમ જેને કહેવાય કે રેકોર્ડ કહેવાય. એટલા કોઈ વ્યક્તિએ કોઈ બીજા વ્યક્તિ માટે પત્રો લખ્યા નહીં હોય. તો આપણે બધાને એવું થાય કે શું આ પત્રની અંદર પ્રમુખ સ્વામી મહારાજને એવું લખવામાં આવતું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ તમે કેમ છો, મજામાં છે, તમે જમી લીધું, અમે પણ અહીંયા જમી લીધું. પહેલાંના નહીં પત્રો લખતા, હોસ્ટેલમાંથી પહેલાં પત્ર સિસ્ટમ હતી. હવે તો બધા ફોન આવી ગયા એટલે 10-10 મિનિટ ફોન લગાડે. એટલે આમાં બધા જે હોસ્ટેલમાં ભણ્યા છે ને એ બધાને શિષ્ટ ભાષામાં પત્રો લખ્યા છે. પરમ પૂજ્ય પિતાજી, આપના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત સહ જય સ્વામિનારાયણ. અને અમે અહીંયા કુશળ મજામાં છીએ, તમે પણ ત્યાં કુશળ મજામાં હશો. મને પણ અહીંયા ખૂબ ફાવી ગયું છે. આશા રાખું છું કે તમને પણ મારા વગર ફાવી ગયું હશે. હવે જ્યારે આવો ત્યારે થોડાક સિંગ અને મમરા લેતા આવજો. નીચે લખે જય સ્વામિનારાયણ. આવી લખતે પહેલાં પત્રો લખવામાં આવતા. તો હું પ્રમુખ સ્વામી મહારાજને આવા પત્રો લખવામાં આવતા કે બાપા તમને શું જમવાની અંદર ભાવે છે, તો અમે આ ગામથી આ જગ્યાએ આટલી તારીખે આવવાના છીએ, તો તમારી માટે આ લઈ આવીએ. આવો એક પત્ર પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આવ્યો નથી. દરેક વ્યક્તિઓએ પોતાની સમસ્યાઓ જ એ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ઠાલવી છે. પરંતુ ઘણી વખતે આપણે પત્રો છે ને આમ આશ્ચર્ય પમાડે ને એવા પત્રો પણ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આવ્યા છે. પેલો આપણે પ્રસંગ ખૂબ જાણીએ છીએ અને પ્રસિદ્ધ પ્રસંગ છે કે આદિવાસી વિસ્તારની અંદરથી એક આદિવાસીએ પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો, રેશમા પારધી નામના એક વ્યક્તિએ, અને કીધું કે સ્વામી મારા ગામની અંદર હેન્ડપંપ નથી, કહેતા કે પાણીની ડંકી છે, એમનો હાથો હેન્ડલ બગડી ગયું છે, તો તમે હેન્ડલ નખાવી આપો. હવે આમ જોવા જઈએ તો આ કંઈ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રશ્ન છે? પ્રશાસનનો પ્રશ્ન છે. પણ પ્રમુખ સ્વામી મહારાજે એમનું પણ સોલ્યુશન એ કર્યું. એક વખતે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન હતું અને સ્વામીજીની સમક્ષ કોઈ વ્યક્તિએ 72 પેજનો પત્ર લખેલો. એક પ્રકારની બુક જ થઈ કહેવાય. તો 72 પેજનો પત્ર લખ્યો અને સ્વામી વાંચતા હતા. તો કોઈ પ્રશ્ન પૂછ્યો કોઈ સંતે કે બાપા તમને કંટાળો નથી આવતો કે આ પત્ર લખ્યો હતી, એટલો બધો મોટો પત્ર છે? બાપા કહે કે બિચારાની સમસ્યા કેટલી મોટી હશે ત્યારે એમને 72 પેજનો પત્ર લખ્યો. એક વખતે બાપા પત્ર લખતા હતા અને કોઈ એક સંત આવ્યા અને કીધું કે સ્વામી તમને આ પત્રો લખી લખીને કંટાળો નથી આવતો? ત્યારે સ્વામી કહે કે આ જ અમારી ભક્તિ એ છે. તો વિચાર કરીએ કે સ્વામીજીએ જે પત્રો લખ્યા છે ને એ આપણને આશ્ચર્ય પમાડે એવા છે. તો આપણે થાય કે સ્વામીજીને ટાઈમ ક્યારે મળતો હશે એટલા પત્રો લખવાનો? તો મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજની આંખોનું ચેકઅપ થવાનું હતું અને સ્વામીજી હોસ્પિટલની અંદર ગયા અને હોસ્પિટલની અંદર થોડો જ સમય હતો, મશીનરી એક બીજી મશીનરી ગોઠવાય, ડૉક્ટર હજી બધું સેટઅપ ગોઠવે. સ્વામીજીએ જે પત્ર વ્યવહાર સંભાળતા હતા એ સંતને કહ્યું, ધર્મચરણ સ્વામીને, કે સ્વામી પત્ર આપો. અને એટલી ઘડીની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પત્ર વાંચ્યો અને ફરી પાછા મશીનરી વિખારે અને બીજી જગ્યાએ મશીન તપાસ કરવા માટે જવાનું હતું. અને એટલા સમયગાળાની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે ફરી વખત પત્ર વાંચવાની શરૂઆત કરી. સૂક્ષ્મ જ્યાં કંઈ પણ સમય મળે ને એ સમયનો પણ પ્રમુખ સ્વામી મહારાજ ઉપયોગ કરી લેતા. લિફ્ટની અંદરથી પહેલા માળેથી બીજા માળે જવાનું હોય કે ત્રીજા માળે જવાનું હોય તો આપણે સામાન્ય રીતે વિચાર આવે કે એમાં કેટલો સમય જોઈએ. આપણે તો લિફ્ટની અંદર જોઈએ, એમાંય અરીસો હોય એટલે તો ઓહો મજા જ પડી જાય. ગમે એવો વ્યક્તિ હોય ને અરીસાની સામે આમ વાળ સેટ કરવા જ માંડે. પણ પ્રમુખ સ્વામી મહારાજે લિફ્ટની અંદર જતા હોય તો એક માળેથી બીજા માળ કે ત્રીજા માળે જવાનું, એટલી ક્ષણોની અંદર પણ સ્વામીજીએ પત્રો વાંચ્યા છે. અરે સભાની અંદર જવાનું હોય અને સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ કારની અંદર બિરાજમાન થઈ, થોડું જ દૂર સભાનું સ્થળ હોય તો એવા સમયે પણ પ્રમુખ સ્વામી મહારાજ આ પત્ર વાંચન કરી લેતા. એક વખતે તો પ્રમુખ સ્વામી મહારાજ ઉપર એક હરિભક્તનો, મહિલા હરિભક્ત હતા અમેરિકાના, એ પોતે દિલ્હી અક્ષરધામની અંદર પોતે દર્શન કરવા માટે આવેલા, ઉદ્ઘાટન હતું એ સમયની આ વાત છે. હવે ઉદ્ઘાટન સમયે જ્યારે સ્વામીજી, પ્રમુખ સ્વામી મહારાજ તો કેટલા બધા વ્યસ્ત હોય, સ્વાભાવિક રીતે સમજી શકાય કે એક કાર્યક્રમની અંદર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા બધા જ આ કાર્યક્રમની અંદર હાજર હતા. અને સ્વામીજી પછી ઘણો સમય દિલ્હી અક્ષરધામની અંદર જ રોકાયેલા. બધી જ બાજુથી આમ વાહ વાહ આમ અક્ષરધામની થતી આવે. એવા સમય અને સંજોગોમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પ્રતિ આ એક મહિલા હરિભક્તે અમેરિકાથી એક પત્ર લખ્યો.
આ પત્ર છે ને આપણે બહુ સમજવા જેવો છે. આપણે એવું આશ્ચર્ય થાય કે આવા પત્રનો જવાબ કોઈ આપવો જોઈએ, અને ખરેખર એ વ્યક્તિ લખનાર છે, લખનારની કેવડી મોટી ભૂલ કહેવાય. હવે દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ જાઓ છો તમારા સગાવાલાને ઘરે, અને સગાવાલાના ઘરે તમે નાહવા માટે જાઓ ને તમારા કપડાં એ તમે બાથરૂમની અંદર ટાંગ્યા હોય અને એ તમે બાથરૂમની અંદર ટાંગેલા ત્યાં ને ત્યાં ભૂલી જાઓ, તો ભૂલ કોની કહેવાય? જે તે વ્યક્તિની કે સગાવાલાની કહેવાય, જેના ઘરે રોકાવા ગયા કે ભાઈ એનું બાથરૂમની અંદર કંઈક એવું એટ્રેક્શન હતું તો કપડાં ખેંચી રાખ્યા, એવું તો કંઈ હોય નહીં. તો આ મહિલા હરિભક્તે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પત્ર લખ્યો કે સ્વામી, અમે દિલ્હી અક્ષરધામની અંદર ઉદ્ઘાટન હતું, એ સમયે અમે આવ્યા ત્યારે મારું એક સ્વેટર ત્યાં ભૂલાઈ ગયું છે. હવે આ સ્વેટર ભૂલાઈ ગયું છે, આ સ્વેટરની અંદર મારી થોડીક અગત્યની દવા છે, અને દવાની સાથે સાથે $500 ત્યાં હું ભૂલી ગઈ છું. તો આપને મારી એટલી વિનંતી છે કે આ વસ્તુની વ્યવસ્થા કરીને આપ અમેરિકા મોકલાવજો. હવે વિચાર કરો કે વિશ્વને આશ્ચર્ય પમાડે એવું અક્ષરધામના નિર્માતા પ્રમુખ સ્વામી મહારાજ, જેને આમ ચોમેરથી વાહ વાહ થતી હોય, અક્ષરધામ જોયા પછી એક મહાનુભાવ તો એવું બોલી ગયા કે પ્રમુખ સ્વામી મહારાજ, દિલ્હી મેં અબ તક દિલ નહીં થા, અક્ષરધામ બના કે આપને દિલ્હી મેં દિલ રખ દિયા. તો એવા સમયે અને સંજોગોમાં કેટલા બધા લોકો મહાનુભાવો આવે ને સ્વામીના એક મોઢે એમના સ્થાપત્યના, એમના કલાના, અને સૌથી વધારે આશ્ચર્ય કે 5 વર્ષની અંદર એવડું મોટું અક્ષરધામ કેમ પ્રમુખ સ્વામી મહારાજે બનાવી દીધું, એ બધા માટે આશ્ચર્ય હતું. એવા સમયે આ પત્ર પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આવ્યો છે, અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ઉતારા વિભાગની અંદર જે જવાબદારી સંભાળતા હતા મહેન્દ્રભાઈ પટેલ, એમને સ્વામીજીએ પાસે બોલાવ્યા અને કીધું કે આવી રીતે એક મહિલા હરિભક્તનો પત્ર આવ્યો છે અને આપ આમની વ્યવસ્થા કરજો. હવે વિચાર કરીએ કે એટલું બધું કાર્ય હોય. હવે સ્વામીજી કંઈ દિલ્હી અક્ષરધામ પછી પણ કોઈ જગ્યાએ સ્થિર થઈ જવાના નહોતા, એ બધું વિચરણનો કાર્યક્રમ તો ચાલુ જ હતો. એટલે સ્વામીજીનું વિચરણ પછી અટલાદરા બાજુ ગોઠવાયેલું, વડોદરા બાજુ, અને સ્વામી અટલાદરાની અંદર હતા. આ વાતને મહિના દિવસ જેટલો સમય વીતી ગયેલો, અને પછી પ્રમુખ સ્વામી મહારાજ તે જગ્યાએ અટલાદરાની અંદર હતા, અને મહેન્દ્રભાઈ પટેલ જે ઉતારા વિભાગ સંભાળતા હતા દિલ્હીની અંદર, એ પોતે દર્શન કરવા માટે, લાભ લેવા માટે આવેલા, અને સ્વામીજીએ સીધા એમને જોયા અને પાસે બોલાવ્યા કે હજી પહેલાં ઓલા બેનના જે સ્વેટર આપણે પહોંચાડવાનું હતું એ પહોંચ્યું નથી. હવે કોઈ મંદિરનો જાણે દસ્તાવેજ પહોંચાડવાનો હોય ને એટલી સ્વામી આમ દરકાર કરતા હતા એક સ્વેટર. પછી બાપાએ જે કહ્યું ને એ આમ આપણે લાગે કે આ કોઈ આ લોકના પુરુષ આવું વિચારી જ ના શકે. સામાન્યમાં સામાન્ય સુલ્લક બાબત કહેવાય, અને આની અંદર તો શું જવાબ લખવાનો હોય? ઘણી વખતે મહિલા હરિભક્તોના પત્રો હોય તો કંઈ પ્રમુખ સ્વામી મહારાજ રિપ્લાય ના આપે, કોઈ હરિભક્ત વતી સ્વામી જવાબ કેવડાવે. એટલે આ કોઈ હરિભક્તને લખાવે કે ભાઈ આમાં તો તમારી જવાબદારીને બેદરકારી કહેવાય, આમાં કોઈ સંસ્થા જવાબદાર નથી. પણ જુઓ, આવો જવાબ પ્રમુખ સ્વામી મહારાજે ન આપ્યો. અને સ્વામીજી પેલા મહેન્દ્રભાઈને કહે કે જો તમને તેનું સ્વેટર અને ડોલર ન મળતા હોય તો એની વ્યવસ્થા તમે સંસ્થા તરફથી કરજો. એના જેવું સ્વેટર હતું, એની રિક્વાયરમેન્ટ હતી એ પ્રકારનું સ્વેટર અને $500 તમે સંસ્થા તરફથી મોકલાવી આપજો. વિચાર કરો કે તમે કોઈ મંદિરે દર્શન કરવા માટે જાઓ અને એની અંદર તમે કોઈ વસ્તુ ભૂલી જાઓ અને એ વસ્તુ તમને પ્રમુખ સ્વામી મહારાજ પરત મોકલે, આ લોકના પુરુષથી થાય નહીં. એ તો કેવળ ને કેવળ પ્રમુખ સ્વામી મહારાજ જ કરી શકે. તો વિચાર કરીએ કે આ કાર્ય એ પ્રમુખ સ્વામી મહારાજે પત્રો દ્વારા કર્યું છે. ગોંડલની અંદર એક વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને એક પત્ર લખેલો. પત્ર છે ને અંગ્રેજી ભાષામાં આવેલો. એટલે સામાન્ય રીતે સ્વામીજી પોતે અંગ્રેજી તો જાણતા નથી, એટલે બ્રહ્મવિહારી સ્વામી હતા અને બ્રહ્મવિહારી સ્વામીને જ પત્ર આપવામાં આવ્યો કે આનું ટ્રાન્સલેશન કરો. એટલે સ્વામીજીએ આમ પત્ર વાંચ્યો એટલે ખબર પડી કે આની અંદર તો પ્રમુખ સ્વામી મહારાજને નકરી ગાળો જ લખવામાં આવી છે. હવે સામાન્ય રીતે પેલા સંત છે આમ સ્તબ્ધ થઈ ગયા કે બાપાને આવો પત્ર મારે કેમ બોલવો, કેમ સમજાવવો. બાપા કે બોલને કેમ બોલતો નથી? એટલે પ્રમુખ સ્વામી મહારાજને પેલા સંત કે બાપા કંઈ એવું જાણવા જેવું કંઈ લખ્યું નથી. બાપા કે કંઈક લખ્યું તો છે, તો મને દેખાય છે, પણ મને અંગ્રેજી આવડતું નથી. ત્યારે સ્વામી કે આપણે એક કામ કરીએ, સાંજે વાત કરીએ. એટલે પેલા સંત સાંજે વાત કરવાનું કહીને આ પત્ર બાપાની સમક્ષ ન વાંચવો એવું ટાળતા હતા. પણ આ તો પ્રમુખ સ્વામી મહારાજ કોઈ વસ્તુ ભૂલે નહીં. બાપા રાત્રે આવ્યા રૂમની અંદર અને કીધું કે પહેલાં પત્રનું શું થયું એનું ટ્રાન્સલેશન તો કરો. પહેલાં હરિભક્તને આપણે ફટાફટ જવાબ આપી દઈએ. અને પહેલાં બ્રહ્મવિહારી સ્વામી બાપાને કહે કે બાપા આમની અંદર નકરી આપને ગાળો જ લખી છે, એ કેમ મારે તમારી સમક્ષ વાંચવી? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે એમને
એટલે બ્રહ્મવિહારી સ્વામી બાપાને સમજાવતા હતા કે એને તમારા પ્રત્યે કંઈક દ્વેષભાવ છે, અને દ્વેષભાવથી એને અપશબ્દો જ આખા પત્રોની અંદર લખ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ આમ માર્મિક હસી પડ્યા, અને બાપા કહે કે ચાલ તું પણ માળા લે હાથમાં, અને હું પણ હાથમાં માળા લઉં. એને ભલે મારા પ્રત્યે દ્વેષ હોય, પણ એને ભગવાનની અંદર શ્રદ્ધા જાગે એ માટે આપણે ઠાકોરજીને પ્રાર્થના એ કરીએ. તો વિચાર કરીએ, આવો વિચાર કોણ કરી શકે? જે ગાળો લખનારનું પણ સારું કરે, અને એ પણ પાછો પત્ર, એની અંદર કોઈ રિપ્લાય આપવાનો નથી, એવા સમયે પણ પ્રમુખ સ્વામી મહારાજે આવો વિચાર કર્યો કે આપણે એમનું સારું થાય એવો વિચાર કરીએ. હવે આપણે એવું થાય કે કોઈ પત્ર લખે અને પ્રમુખ સ્વામી મહારાજ એના જવાબ આપે, પરંતુ એક વખતે પ્રમુખ સ્વામી મહારાજની આ મુલાકાત ગોઠવાયેલી. પ્રમુખ સ્વામી મહારાજની જે મુલાકાતો ગોઠવાતી એની અંદર સ્વામીજી સોફા ઉપર બિરાજમાન હોય. પહેલાં તો સ્વામી પલોઠી વાળીને બેસતા, પણ પછી જેમ ઉંમર થતી ગઈ એમ સ્વામી આમ સોફા ઉપર આવ્યા, અને સોફા ઉપર આવ્યા એટલે બધા નાના મોટા હરિભક્તો સ્વામીના ચરણ સ્પર્શ કરતા જાય, અને બાપા બધાની ઉપર હાથ મૂકે, કોઈનો પ્રશ્ન હોય એનું સમાધાન થાય. તો એની અંદર એક નાનકડો બાળક આવીને પ્રમુખ સ્વામી મહારાજના ખોળાની અંદર આમ ચિઠ્ઠી ઘા કરી ગયો. હવે સામાન્ય ચિઠ્ઠી હતી, અને આ ચિઠ્ઠીની અંદર લખવામાં આવ્યું હતું, એ પ્રમુખ સ્વામી મહારાજે ચિઠ્ઠી આમ વાળી અને પોતે બાપાએ જે પાઘ પહેરેલી ને પાઘની અંદર સ્વામી આ ચિઠ્ઠી ભરાવી દીધેલી. કેમ કે નાનકડી ચિઠ્ઠી હતી, ખોવાઈ જવાનો ભય હતો, એટલે પાઘ એકદમ ટાઈટ હોય, એટલે ટાઈટ પાઘની અંદર આમ રહી જાય, એટલે બાપાએ પાઘની અંદર આ ચિઠ્ઠી નાનકડી ભરાવી દીધી. અને સ્વામી ઉતારે પધાર્યા, અને જે વ્યવસ્થાપક સંતો હતા એને સ્વામીજીએ ઠપકો આપતા કહ્યું કે હું તમને કેટલી વખત કહું છું કે ભાઈ આસન નીચે રાખો, આસન નીચે રાખો. તો કે બાપા કેમ આસન નીચે રાખીએ? તો કે નાના જે હરિભક્તો હોય, બાળકો હોય, એને મળવું હોય તો મળી નથી શકાતું બરાબર રીતે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને પહેલાં સંતો કે બાપા બધાને ખૂબ સારામાં સારો સંતોષ છે કે બધાને મળી જ શકાય છે, કોઈની કંઈ ફરિયાદ નથી. ત્યારે બાપાએ પેલી ચિઠ્ઠી કાઢી કે આ એક મને નાનકડો છોકરો મારા ખોળાની અંદર આ ચિઠ્ઠી ઘા કરીને ગયો છે, જોવાની અંદર લખ્યું છે કે બાપા તમે ખૂબ ઊંચા આસન ઉપર છો, એટલે હું તમારા ચરણ સ્પર્શ કરી શકતો નથી, એટલે મારું આચરણ નીચે રખાવજો. તો વિચાર કરીએ, આવા કોણ ગુરુ આ દુનિયાની અંદર મળે કે જે પોતાના નાનામાં નાના શિષ્યને દર્શન આપવા માટે થઈને પોતાનું આસન નીચે કરી બતાવે. અને એટલા માટે જ અમેરિકાની અંદર જ્યારે કલ્ચર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવાતો હતો, CFI ઉત્સવ, અને એમની અંદર કોઈ એક મહાનુભાવ વ્યક્તિ આવ્યા હતા, અને એ મહાનુભાવ વ્યક્તિએ આપણા નાનકડા બાળમંડળના બાળકને પૂછ્યું કે ભારતની અંદર તો લાખો સાધુઓ છે, પણ તે કેમ પ્રમુખ સ્વામી મહારાજને જ સિલેક્ટ કર્યા? ત્યારે આવો પ્રશ્ન તો સિલેબસ બહારનો પ્રશ્ન કહેવાય, કેમ કે પેલા છોકરાને તો આવું કંઈ શીખવેલું ન હોય. પણ આમ એકદમ આમ ત્વરિત જવાબ જે પેલા છોકરાના મોઢાની અંદરથી આવ્યો ને સાહેબ, એ બોલ્યા. પેલો છોકરો જે મહાનુભાવ હતા ને એને કે સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને મેં સિલેક્ટ કર્યા નથી, પણ મારા અહોભાગ્ય કે પ્રમુખ સ્વામી મહારાજે મને સિલેક્ટ એ કર્યો છે. તો વિચાર કરીએ, આપણે અહીંયા જેટલા કોઈ પણ બેઠા છીએ ને, આપણે પ્રમુખ સ્વામી મહારાજને સિલેક્ટ નથી કર્યા, પ્રમુખ સ્વામી મહારાજ આપણે સિલેક્ટ કરીને આ સભાની અંદર લઈ આવ્યા છે, એ આપણા અહોભાગ્ય છે. તો આ પત્ર પ્રશ્ન ઉપરથી, પ્રમુખ નામ ઉપરથી આપણે પહેલાં બે શબ્દોને સમજ્યા, પરાભક્તિ અને પત્રો. બીજો શબ્દ છે મ, કહેતા કે પ્રમુખમાં બીજો શબ્દ છે, મધ્ય શબ્દ છે મ. હવે મની અંદરથી આપણે ત્રણ વસ્તુ સમજવાના છીએ, અને પહેલો છે એની અંદરથી માફી, બીજું છે મદદ, અને ત્રીજું છે મહંત. પહેલું મદદ, આપણે જ્યારે માફી આપણે સમજીએ તો જ્યારે અક્ષરધામની અંદર પ્રમુખ સ્વામી મહારાજને હાજરી અંદર 2001 સાલની અંદર અક્ષરધામની અંદર આતંકવાદી હુમલો થયો, અને એવા સમયે પ્રમુખ સ્વામી મહારાજ સાળંગપુરની અંદર હતા. સ્વામીજીને સમાચાર આપવામાં આવ્યા કે બાપા આવી રીતે આતંકવાદી હુમલો થયો છે. સ્વામીજીએ ત્વરિત ઠાકોરજીની સમક્ષ પ્રાર્થના શરૂ કરવાનું કહ્યું, ધૂન શરૂ કરવાનું કહ્યું. પછી ન્યૂઝપેપરવાળાને, ન્યૂઝ સમાચારવાળાને બધાને સ્વામીજીએ કહ્યું કે ભાઈ આપણે બધાને બધી જ જગ્યાએ કોઈ પણ જગ્યાએ અશાંતિ ન ફેલાય, કોઈ પણ વ્યક્તિ ઉશ્કેરાટથી આનો જવાબ ન આપે, એ માટે સ્વામીજીએ અપીલ કરી. અને પછી જ સ્વામીજી થોડા સમય પછી અક્ષરધામની અંદર પધાર્યા, અને અક્ષરધામની અંદર જે આપણી શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી, આ શ્રદ્ધાંજલિ સભાની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ બુદ્ધિપૂર્વક એક નિર્ણય કર્યો. બાપા કે આપણે આ અક્ષરધામની અંદર કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાંજલિ સભાની અંદર આવે, કોઈ પણ વ્યક્તિના પ્રવચન કે આશીર્વચન રાખવાના જ નહીં. બાપા કે મારું પ્રવચન પણ ન રાખતા, ખાલી પ્રાર્થના જ થવી જોઈએ. કેમ કે વળી કોઈ વ્યક્તિ પ્રાર્થના સભાની અંદર, શ્રદ્ધાંજલિ સભાની અંદર કંઈક ઉશ્કેરાટ ભર્યો શબ્દ બોલી જાય અને એના લીધે અશાંતિ થાય તો
હવે આ સભા જ્યારે બધી પૂર્ણ થઈ, ઘણા બધા લોકો ત્યાં દર્શન માટે સભાની અંદર સંમેલિત થવા માટે આવેલા, અને આ સભા જ્યારે વિખરાઈ અને પ્રમુખ સ્વામી મહારાજ બધી જ જગ્યાએ આમ વિચરણ માટે પધારેલા, અને બાપાને પરિચય આપવામાં આવતો કે સ્વામી આ જગ્યાએ આ વ્યક્તિ ધામમાં ગયા, આ જગ્યાએ આ સંત ધામમાં ગયા, આવી રીતે જુદા જુદા વ્યક્તિઓનો પરિચય અપાણો. અને સ્વામીજીએ દરેક જગ્યાએ જઈને પુષ્પ છાંટ્યા, અને ત્યાં જઈને સ્વામીએ પ્રાર્થના પણ કરી, બધાની સદગતિ થાય એ માટે પ્રાર્થના કરી, જળ પધરાવ્યું, ઠાકોરજીનું પ્રસાદીનું જળ પધરાવ્યું. અને પછી તરત જ સ્વામીજીએ કહ્યું કે જે જગ્યાએ આતંકવાદી મરી ગયા છે એ જગ્યા કઈ? એટલે બધાને આશ્ચર્ય થયું કે બાપા એ જગ્યાનું તમારે શું કામ છે? બાપા કે મને એ જગ્યાએ પણ લઈ જાઓ. અને ત્યાં સ્વામીજીને લઈ જવામાં આવ્યા, અને લઈ જઈ અને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં પણ એ જ ભાવનાથી પ્રાર્થના કરી કે આ લોકોની સદગતિ થાય, એ લોકોને ભવિષ્યમાં ક્યારેય આવો વિચાર ન આવે, આવી રીતે આતંકવાદી પ્રવૃત્તિનો ક્યાંય પણ વિચાર ન આવે, સારી જગ્યાએ એ જન્મ ધારણ કરે. તો વિચાર કરીએ આવી ઉન્નત ભાવના કોને હોય? અત્યારે આપણે નાનામાં નાના ખેતરના એક શેઢાની પાછળ પણ આપણે સગા ભાઈ કે સગા બહેનની સામે કેસે ચડીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ આતંકવાદીને માફ કરી શકે, તો આપણે આ પ્રસંગ ઉપરથી એવી શીખ લઈએ કે આપણે આપણા ઘરની અંદર, આપણે આપણા સમાજની અંદર, આપણા કાકા મોટા બાપોને ભાઈઓની અંદર જે કંઈ પણ નાના મોટા ઝઘડા હોય એને એકબીજાને માફ કરતા શીખીએ. જો પ્રમુખ સ્વામી મહારાજ આતંકવાદીને માફ કરી શકે, તો આપણે આપણા સગા સ્નેહીઓને કેમ માફ ન કરી શકીએ? ઉત્તરાખંડની અંદર પ્રમુખ સ્વામી મહારાજ યાત્રાએ પધારેલા, અને એ સમયે યાત્રાએ પધારેલા. સ્વાભાવિક રીતે આપણી બધી યાત્રાઓ, અત્યારે પણ જે કંઈ પણ યાત્રાઓ થાય છે, BAPS સંસ્થાનું મેનેજમેન્ટ વર્લ્ડ વાઇડ ખૂબ વખણાય છે. એટલે જે તે સમયે આ આયોજન થયું તો ટ્રેન યાત્રા યોજાયેલી હતી, અને એ સમયે ઘણો બધો સંઘ પ્રમુખ સ્વામી મહારાજની સાથે આ યાત્રાની અંદર જોડાયેલો. હવે સ્વાભાવિક રીતે આ યાત્રાની અંદર જોડાયેલા હોય એટલે બધી વ્યવસ્થાઓ અગાઉથી કરેલી જ હતી. એટલે જે કોઈ પણ જગ્યાએ સંઘ ઉતરે ત્યાંની બધી જ હોટલો બુક કરાવેલી હોય, અને ત્યાં આપણી સારામાં સારી વ્યવસ્થા બધા હરિભક્તોની સંતોની થઈ શકે એ પ્રકારની આખી વ્યવસ્થા હતી. આ યાત્રા જ્યારે પતી અને સ્વામીજી યાત્રા પરત કરીને ગુજરાત પધાર્યા, ત્યારે એક લંડનના એક વ્યક્તિનો સ્વામીજી ઉપર પત્ર આવ્યો. એ પત્રની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને રોષ ઠાલવેલો કે તમારો આખો સંઘ ઉત્તરાખંડની યાત્રાએ આવેલો, એ સમયે અમે અમારું ફેમિલી પણ ઉત્તરાખંડની યાત્રાએ આવેલું, પણ તમે આવા સમયે યાત્રા માટે આવેલા તો અમારા જે કોઈ પણ હરિભક્તો, તમારા જે કોઈ પણ હરિભક્તો હતા એના લીધે અમારી વ્યવસ્થા સચવાણી નહોતી. હવે તો કેવી વાત? દાખલા તરીકે તમે અહીંયાથી બસમાં જવાના હોય, અને કોઈ એક વ્યક્તિને, દાખલા તરીકે પરાગભાઈનું ફેમિલી, અત્યારે આપણા બધા પરિવારોમાં, સત્સંગ પરિવારમાં પરાગભાઈનું ફેમિલી મોટું ફેમિલી છે, તો 8-10 જણા હોય, એને ભગવાનની દયા છે અને બધું મોટર ને કાર ને બધું છે, પણ કોણ જાણે એને એવો વિચાર આવે, એના છોકરાઓ કે આજે આપણે પપ્પા આપણે બસની અંદર જ મુસાફરી કરવી છે, અને આખો પરિવાર બસની અંદર બેસીને જાય, અને એની અંદર જે 7-8 જણા બેઠા હોય, અને કોઈ એક વ્યક્તિ છે એ આમ આગળથી 3 પાટિયાથી ચડે, અને 3 પાટિયાથી ચડે અને આમ જુએ કે ઓહો આ તો પરાગભાઈનું તરંગભાઈનું ફેમિલી, આ તો બધા 8 જણાએ સીટ રોકી લીધી, અને સીટ રોકીને પછી આમ પરાગભાઈને કહેવા માંડે કાં તો તમે અહીંયા બેઠા એટલે તમારા લીધે મને જગ્યા ન મળી, તમારે ન હોય ને, આ વ્યાજબી કહેવાય? તો આના જેવી આ વાત થઈ. ઉત્તરાખંડની યાત્રા આપણો સંઘ ગયો, આપણો સંઘ વ્યવસ્થા કરીને ગયો, અને પેલા ભાઈ કોઈ વ્યવસ્થા વગર આવ્યા, અને વ્યવસ્થા વગર આવ્યા, અને એમાં એની વ્યવસ્થા ન સચવાણી, એમાં ઠપકો પ્રમુખ સ્વામીને આપે, બોલો. અને પાછા પ્રમુખ સ્વામી મહારાજ એને વળતો જવાબ આપે, અને જવાબની અંદર લખે શું? પ્રમુખ સ્વામી મહારાજ કહે કે માફ કરજો, અમારા લીધે તમને ઘણી બધી અવ્યવસ્થા થઈ છે, પણ જો એ સમયે તમે અમને મળ્યા હોત અને તમે કંઈક વાત કરી હોત તો અમે તમારી યોગ્ય વ્યવસ્થા કરી શક્યા હોત, તો તમે અમને માફ કરજો કે અમારા લીધે તમને અગવડ પડી છે. વિચાર તો કરો, આવી રીતે માફી માગી શકાય કોઈની? તમારો આમાં વાંક શું? વગર વાગે પણ માફી માગી શકે અને માફી આપી શકે ને એ પ્રમુખ સ્વામી મહારાજ. QPR સ્ટેડિયમની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું સુવર્ણ તુલાથી સન્માન હતું. આમ તો પ્રમુખ સ્વામી મહારાજની સહેજ પણ ઈચ્છા નહોતી કે આ સુવર્ણ તુલા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન થાય, પણ ત્યાંના સ્થાનિક હરિભક્તોની એટલી આમ હઠ હતી કે સ્વામી તમારું તો સુવર્ણ તુલાથી સન્માન કરવું છે. બાપા કે કંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા છે તો અમારું સાકર હોય, સાકરના ભારોભાર અમારી તુલા કરજો, અને પછી જે કંઈ પણ તમને ઈચ્છા છે તો તમે એટલું દાન તમે સુવર્ણનું સાકરની ભારોભાર એ મૂકજો. તો આવી સુવર્ણ તુલાની મુખ્ય સભા QPR સ્ટેડિયમની અંદર ઉજવાઈ રહી હતી. એ સમયે લંડનની અંદર 17,000 હરિભક્તો હતા, અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે મંચ ઉપર પધાર્યા ને ત્યારે એકી સાથે આખા QPR સ્ટેડિયમની અંદર જયકાર ગુંજી ઉઠ્યો, પ્રમુખ સ્વામી મહારાજની જય.
અને 17,000 માણસો લંડનની ધરતી ઉપર પહેલી વખતે કોઈ પણ વ્યક્તિનું સન્માન ન થયું. તમારી મારી તો મન નથી લાગતું કોઈ મમરાની તુલા કરે એવું. મમરાની ના કરે હો. પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા હતી, પછી તો અમેરિકાની અંદર પ્લેટિનિયમ તુલા પણ થઈ, પરંતુ આ સુવર્ણ તુલા હતી. અને એવા સમયે પ્રમુખ સ્વામી મહારાજ આ જાહેર સભાનો લાભ આપીને ફરી પાછા જ્યારે પોતે ઉતારે પધાર્યા અને એ ઉતારાની અંદર સ્વામી પત્રોલેખનની અંદર પરોવાયા. બધા સંતો આશ્ચર્યની અંદર હતા કે આ એ જ સંત છે કે જે સંતનું હમણાં શાહી સન્માન થઈ રહ્યું હતું. અને એ પ્રમુખ સ્વામી મહારાજ સુવર્ણ તોલા એટલે સુવર્ણના ભારોભાર જોખાયા. 17,000 લોકોએ એમને નજરે જોયા, જયકાર નાદ થયો. પરંતુ આપણને આશ્ચર્ય થાય કે આ QPR સ્ટેડિયમની અંદર બાપાનું સન્માન થયું. એના બીજા જ દિવસે એક મુરબ્બી આવ્યા અને અક્ષર પુરુષોત્તમ મંદિરે આવ્યા, સ્વામીજીના રૂમની અંદર આવ્યા અને રૂમની અંદર આવીને પ્રમુખ સ્વામી મહારાજને જેમ તેમ અપમાનજનક શબ્દો કહ્યા. અને સ્વામી તમે આમ કરો છો ને ભેદભાવ રાખો છો ને તમે આવું કર્યું છે ને તેવું કર્યું છે ને ઘણા બધા અપશબ્દો કહ્યા. પણ પ્રમુખ સ્વામી મહારાજે સામે એક શબ્દ કહ્યો નહીં. બાપા એકદમ આમ સ્વસ્થ હતા, આનંદિત હતા. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ જે સંત હતા બાજુની અંદર એમને કહ્યું કે સ્વામી આમને અહીંયા મંદિરની અંદર જમાડીને મોકલજો. હવે ત્યારે જુઓ, જમાડીને શબ્દ વાપરવો ખૂબ ફરજિયાત હોય. જો એવું કહે તરંગભાઈ કે જરાક આને પ્રસાદ દઈને મોકલજો, તો મર્મની અંદર પણ ઘણું બધું મોટી વાત એ આવી જાય. અને આપણા જેવા આમ પાછળથી એમ જતા પ્રસાદ દઈને મોકલજો, તો પણ આવું પણ વાક્ય બાપા બોલ્યા નહીં. બાપા કહે કે આને જમાડીને તમે મોકલજો. વિવેક સાગર સ્વામી આ પ્રસંગનું વર્ણન કરે છે કે બધા જ અપમાનોનો હું સાક્ષી રહ્યો છું અને બધી જ વખતે મારે જ જમાડવાનું થાય. જે અપમાન કરીને જાય એને મારે જ જમાડવાનું થાય. એટલે મને તો એટલી બધી રીસ ચડે ને કે સામે બેઠો હોય ને આમ થાળી લઈને આમ પછાડું લે જમ. એટલે વિચાર કરીએ કે આપણે આવું થાય કે સાથે રહેનાર વ્યક્તિ પણ આમ ક્રોધિત થઈ જાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ જરા પણ ક્રોધ ના કર્યો. ગોંડલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હતા અને આપણે જે ગોંડલનું મંદિર છે ત્યાં બારોબાર કોઈ ડાળખી નડતી હતી કોઈ વૃક્ષની, અને વૃક્ષની ડાળી ત્યાંના કોઈ સ્થાનિક સંતોને પણ ખબર નહીં ને આપણા હરિભક્તો હતા અને હરિભક્તોએ કાપી નાખી. દાખલા તરીકે આપણી બાજુ અહીંયા બંને બાજુ આ ઝાડવા છે, તો હવે અહીંયા દાખલા તરીકે આપણે સેન્ટરમાં બેઠા હોય તો સાઈડના હરિભક્તો ના દેખાય, તો કોઈ વખતે હાથમાં કોઈને આવી જાય સુડી કે તો આ કાપી નાખે ઝાડવા. તો આની અંદર કોઈ સંતો તો જવાબદાર હોય નહીં. એવી રીતે ત્યાં સ્થાનિક કોઈ હરિભક્તોએ આવી રીતે એક ડાળખી કાપી નાખેલી. એક પર્યાવરણ પ્રેમીના ધ્યાનમાં વસ્તુ આવી અને સીધા જ આવ્યા સભાની અંદર. પ્રમુખ સ્વામી મહારાજ જાહેર સભાની અંદર બેઠા હતા અને એ વ્યક્તિએ જાહેર સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ન કહેવાના શબ્દો કહ્યા કે તમને તો કંઈ પર્યાવરણ પ્રત્યે પડી જ નથી ને તમે તો આવા છો ને તેવા છો ને ઘણું બધું કહ્યું. ત્યારે બધા જે કંઈ પણ સાથે હતા ને બધાના લોહી ઉકળી ગયા. પ્રમુખ સ્વામી મહારાજે ઈશારો કર્યો, બધા શાંત થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ કહે કે આ વ્યક્તિને અહીંયા જમાડીને મોકલજો. પછી તે વ્યક્તિને પાછળથી ખબર પડી કે આ તો BAPS સંસ્થાએ તો કેટલા બધા વૃક્ષોનું રોપણ કર્યું છે અને જે ડાળી કાપવામાં આવી તો પ્રમુખ સ્વામી મહારાજને શું ત્યાંના સ્થાનિક સંતોને ખબર નહોતી. અને એ વ્યક્તિએ પણ પ્રમુખ સ્વામી મહારાજે વગર વાકે પણ સહન કર્યું. ઘણી વખતે આપણે બધાને કહે છે ને, જ્ઞાનવત્સલ સ્વામી પણ પોતાના પ્રવચનની અંદર કહે છે ને, આપણે પણ આમ ડંફાસ મારીને કહેતા હોય કે મારો વાક હોય ને ત્યારે તમારે મને ગમે તે કેવું હોય ને કહી દેજો, પણ વગર વાકે કીધું ને તો મજા નહીં આવે. એટલે વગર વાકે વાક હોય તો એમાં તમારે સહન કરવું જ પડે. વાક હોય અને તમારે સહન કરવું પણ એમાં કંઈ સહન કર્યું ના કહેવાય. વાક ન હોય ને સહન કરો ને એને સહન શક્તિ કરી કહેવાય. તો એવી સહન શક્તિ પ્રમુખ સ્વામી મહારાજની હતી. અને પછી પાછા પ્રમુખ સ્વામી મહારાજ એને માફ કરી શકે, એનું સારું થાય એ માટે પ્રાર્થના કરે એવા પ્રમુખ સ્વામી મહારાજ હતા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદરથી આ બીજો શબ્દ, વચ્ચેના શબ્દની અંદર એક શબ્દ સમજ્યા માફી, મ ઉપરથી. બીજો શબ્દ સમજીએ દ કહેતા કે બીજાની મદદ કરવી. કચ્છ ભુજની અંદર જ્યારે ભૂકંપ આવ્યો અને એ ભૂકંપની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જે સેવા કાર્યો કર્યા, આપણે આમ આશ્ચર્ય જ લાગે. જ્યારે કચ્છની અંદર ભૂકંપ આવ્યો ત્યારે આપણે જાણીએ છીએ કે કેશુભાઈ પટેલનો ફોન આવ્યો બાપા ઉપર કે સ્વામી કચ્છની અંદર આવો ભૂકંપ આવ્યો છે ને તમે કંઈક ત્યાં રાહત કાર્ય શરૂ કરજો. ત્યારે સામે પ્રમુખ સ્વામી મહારાજ બોલે છે કેશુ બાપાને કે કેશુભાઈ અમારા ત્યાં રાહત રસોડા શરૂ થઈ ગયા છે, આપ ચિંતા ના કરશો. અને રોજના પછી તો આપણે જ્યારે આમ સિક્વન્સ થોડી સરખી થઈ એટલે રોજના સવાર બપોર અને સાંજ 45,000 લોકોને ગરમા ગરમ ભોજન આપણી BAPS સંસ્થા આપતી હતી. ઇઝરાયલની અંદર આખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ આર્મીવાળી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અહીંયા કચ્છની અંદર આવેલા. હવે આ ઇઝરાયલની આર્મીઓ તમે વિચાર કરો, ઇઝરાયલ દેશ એની ફરતી બાજુ એના બધા દુશ્મન દેશ જ છે. હવે એ ઇઝરાયલ દેશની આર્મી અને એનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેટલા હાઈ લેવલનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય. એમના બધા વ્યક્તિઓ ત્યાં આવ્યા
અને એ વ્યક્તિઓના જે મુખ્ય મેનેજર વ્યક્તિઓએ આપણી સંસ્થાના હરિભક્તોને મળ્યા અને કીધું કે તમે રિલીફ કિટ જે રાખી છે, રિલીફ કિટની અંદર શું શું રાખ્યું છે? તો સામાન્ય રીતે રિલીફ કિટની અંદર પાટા હોય ને આપણે જેને ફર્સ્ટ એડ કિટ કહીએ છીએ, તો એની અંદર સામાન્ય રીતે આવી પરિસ્થિતિ થઈ હતી તો કોઈ બ્લેન્કેટ મૂક્યા હશે, કોઈ ટુવાલ મૂક્યો હશે, નાવા ધોવાનું કોઈ નાની મોટી વસ્તુ મૂકી હશે. પણ પ્રમુખ સ્વામી મહારાજે જે રિલીફ કિટ હતી ને એની અંદર નેલ કટર પણ મૂકાવેલું. હવે આ તો પહેલાં ઇઝરાયલ આર્મીવાળા હતા, આશ્ચર્યચકિત કે નેલ કટર આની અંદર. ત્યારે સંતોએ કહ્યું કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને આવો વિચાર આવ્યો કે બધાના નખ વધી ગયા હશે એટલે બધાને લોકોને જમતા ન ફાવે. પેલા વ્યક્તિ તો આમ આશ્ચર્યચકિત થઈ ગયા, ઓહો, આવો વિચાર આવી શકે? ત્યારે પેલા વ્યક્તિ કે એ વ્યક્તિની એજ કેટલી છે, જેને આવો વિચાર આવ્યો છે એને એજ કેટલી છે, ઉંમર કેટલી છે? ત્યારે પેલા સંત કે 82 વર્ષની ઉંમર છે. તો કે 82 વર્ષે માણસને આમ ગાદલામાં પડીને સૂઈ રહેવાના વિચારો આવે, આ નેલ કટરના વિચારો આવે? અને ત્યારે સંત કહે, પેલા સંતે કહ્યું કે આ વિચાર ક્યારે આવ્યો છે બાપાને ખબર છે? તો કે ક્યારે? તો કે રાતના 11 વાગે. કેમ કે રાત્રે 11 વાગે બાપા રોજ રિપોર્ટિંગ કરતા કે શું ઘટે છે, શું ઘટે છે. હવે કાઠિયાવાડની અંદર તો આપણા બધા ભાભલાઓ ક્યારેય લગભગ નેલ કટર વાપર્યું જ નહીં, એ જ નેલ કટર આમ ચાવ્યા રાખે, એટલે ન કોઈ દી કાપવાની જરૂર જ ના પડે. એટલે નેલ કટર 2021 સાલની અંદર શું હશે, બધા માટે આશ્ચર્ય જેવું લાગતું હશે. પણ નેલ કટર પ્રમુખ સ્વામી મહારાજે મોકલ્યું. જહાજ ભરીને આમ ચંપલો મોકલ્યા પ્રમુખ સ્વામી મહારાજે. એટલે ચંપલ મોકલ્યા, બધાને વિચાર આવ્યો કે બાપા ચંપલ કેમ? તો કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે બધા દોડી દોડીને ભાગ્યા હતા, થોડા ચંપલ પહેર્યા હશે, બધા ઉઘાડા પગે હશે. તો જુઓ, ચંપલનો વિચાર પ્રમુખ સ્વામી મહારાજે કર્યો. અને આખું જ્યારે કચ્છની અંદર તો જે કંઈ પણ રાહત કાર્ય થયું છે એના ઉપર તો ડોક્યુમેન્ટરી ફિલ્મ બની ચૂકી છે. પણ આપણે જ્યારે છેલ્લા પ્રસંગનો વિચાર કરીએ કે જ્યારે બધાને આપણે ઘર સોંપ્યા હતા એ સમયે સાથે થોડું ઘણું રાશન પણ આપણે આપતા હતા. એ રાશન કીટની અંદર કેરોસીન હતું, કેરોસીનનો ડબ્બો હતો, બીજું નાની મોટી મીઠા, બાકસનું બચોલિયું, બધી જ વસ્તુ હતી. અને સ્વામીજી સમક્ષ આ બધું ગોઠવવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજની સામે ગોઠવવામાં બાપા કંઈક આમ વસ્તુ શોધતા હોય ને એવું લાગ્યું કે સ્વામી કંઈક શોધે છે. એટલે સેવક સંતે પૂછ્યું કે બાપા શું શોધો છો? બાપા કે તમે પ્રાઇમસ મૂક્યું છે, કેરોસીન મૂક્યું છે, નાની મોટી બધી વસ્તુ મૂકી છે, બહુ સારું છે. પણ તમે આ પ્રાઇમસની અંદર કચરો સલવાઈ જાય એને કાઢવા માટે પિન મૂકી છે? હવે આ વિચાર આપણને આવે, 2 રૂપિયાની સામાન્ય પિન. હવે એ પિનનો વિચાર પણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો. તો જુઓ, મદદ કરવી એ વિચારીને નહીં, હૃદયના ભાવથી મદદ કરવી. દાખલા તરીકે તમને છે ને બીપી થયું હોય ને, બીપી થયું હોય એટલે તમને મોડું ખાવાનું કે ડૉક્ટર. એટલે સામાન્ય રીતે તમારા શાકની અંદર કોઈ મહેમાન આવ્યા હોય અને સાવ મોરું શાક બનાવ્યું હોય ને તો તમે કહો નહીં કે ઘરનાવને કે ભાઈ મને બીપી છે, સામેવાળાને બીપી નથી, એનામાં શાકમાં તમારે મીઠું નાખવું તમને ના યાદ આવે, કેમ કે તમારું યુઝ્યુઅલ આમ રોજનું રૂટીન થઈ ગયું હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજે એક એવો વિચાર કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે તો ઘણા વર્ષો પહેલાં દીક્ષા લઈ લીધી, 82 વર્ષની બાપાની ઉંમર હશે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના માથાની અંદર ક્યારેય તેલ નહીં નાખ્યું એટલા વર્ષોથી, અને દાંતિયો તો ફેરવવાનું આવે જ નહીં કેમ કે મુંડન જ હોય. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે રિલીફ કિટની અંદર તમે તેલની નાની સીસી મૂકજો અને દાંતિયો પણ મૂકજો. બધાને આશ્ચર્ય થયું કે દાંતિયો અને તેલની સીસી. બાપા કે પાણીની વ્યવસ્થા તો ત્યાં હશે નહીં. કાઠિયાવાડની અંદર બધા લોકો તેલ માલિશ કરવા માટે ટેવાયેલા હોય, તો જો લોકો તેલ માલિશ કરશે તો માથાની અંદર રાહત રહેશે, શાંતિ રહેશે, અને વાળ એકદમ સરખા ઓરાવેલા હોય ને તો લોકોને ફ્રેશનેસ જેવું લાગે. વિચાર કરો કે જેના માથાની અંદર એક વાળ ન હોય એ બીજાના માથાના વાળની ચિંતા કરી શકે ને, એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. તો વિચાર કરીએ કે આ કાર્ય એ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. અને છેલ્લો શબ્દ છે ખ, પ્રમુખ, કહેતા કે ખની અંદરથી ખપ. શાસ્ત્રીજી મહારાજને જે વચન આપ્યું કે હું આ મારા શરીરની અંદર જ્યાં સુધી દેહની અંદર આત્મામાં જીવ છે, આ મારા શરીરના છેલ્લા શ્વાસ સુધી હું આ BAPS સંસ્થાની સેવા કરતો રહીશ. અને કેવા સંજોગોની અંદર પ્રમુખ સ્વામી મહારાજે સેવા કરી, દરેક હરિભક્તોના સ્વામીએ મન સાચવ્યા છે અને ખપી ગયા છે. એટલા માટે આ છેલ્લા શબ્દ ઉપરથી આપણે શબ્દ સમજીએ, ખપી જવું. 1982 સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણની અંદર બિરાજમાન હતા. અને ત્યાં બોચાસણની બાજુમાં ઉમલાવ નામનું એક ગામ છે, ત્યાં નાનકડું હરિમંદિર બનાવવામાં આવ્યું હતું. હરિમંદિર એટલે કે આપણે જે અત્યારે સભાની અંદર બેઠા છે એને હરિમંદિર કહેવાય. એ હરિમંદિર, આ હરિમંદિરની પ્રતિષ્ઠા હતી અને બાપાને પ્રતિષ્ઠાની અંદર જવાનું હતું. અને પ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ થઈ ત્યારે લગભગ 11:30 જેવો સમય થયો હતો. 11:30 પછી સીધા જ પ્રમુખ સ્વામી મહારાજ
આ પ્રતિષ્ઠાની જે મુખ્ય સભા હતી એની અંદર સ્વામીજી બિરાજમાન થયા, પ્રવચનો ચાલ્યા. ત્યાં પણ ઘણું બધું મોડું થઈ ગયેલું અને પછી પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદનો વારો આવ્યો. બાપાએ આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ પત્યા, સભા પૂરી થઈ. એટલે બધા જ હરિભક્તો વ્યક્તિગત મુલાકાત માટે આવ્યા. હવે સ્વાભાવિક રીતે વ્યક્તિગત મુલાકાત માટે આવે એટલે સ્વાભાવિક રીતે જાજો સમય જવાનો જ છે, પરંતુ પસાર થયા. લગભગ બપોરના 1:45 વાગ્યા હશે અને 1:45 વાગ્યાની આજુબાજુ સ્વામીજી ભોજન ભેગા થયા. અને જેવો ભોજન કરીને સ્વામીજી ઊભા થયા એટલે સ્વામીજીનું એક આયોજન હતું કે બાજુની અંદર સિસવા નામનું એક ગામ છે બોચાસણની બાજુમાં. હવે ત્યાં આપણા એક હરિભક્ત એમને નવો મકાન બનાવેલું. એમની ઈચ્છા હતી કે સ્વામીજી નવું મકાન બનાવ્યું છે તો બપોરનો આરામ સ્વામી મારા મકાનની અંદર કરવા માટે પધારે. એટલે સ્વામીજીને ત્યાં જવાનું આયોજન ફિક્સ હતું. એટલે જમીને સીધા ત્યાં જ જવાના હતા, નજીક જ ગામ હતું. તો ત્યાં આ ઉમલાવ ગામના હરિભક્તો આવ્યા કે બાપા ચાલો ને તમે આપણા ગામની અંદર થોડીક પધરામણીઓ છે, પધરામણી અંદર જઈએ. બધા સંતોએ સમજાવ્યા કે સ્વામીનું આગળનું આયોજન ફિક્સ છે એટલા માટે હવે અત્યારે પધરામણીની અંદર નહીં આવી શકે. પણ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ચાલો આપણે પધરામણી કરી આવીએ. હવે આ પધરામણી કોઈ એક બેના ઘરે કે બાજુવાળાના ઘરે કે સામેવાળાના ઘરે જવાનું નહોતું, આખા ગામની અંદર પધરામણીઓ શરૂ થઈ. તો 45 પધરામણીઓ પ્રમુખ સ્વામી મહારાજે કરી. હવે આ 45 પધરામણીઓ કરીને તો લગભગ 3:30 જેવો સમય થયો હશે. 3:30 વાગે બાપા સિસવા ગામની અંદર પધાર્યા અને પહેલાં હરિભક્તોનો કોડ હતો કે બાપા બપોરનો આરામ મારે ત્યાં કરે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં જયા, પથારીની અંદર પોઢ્યા અને જેવા પોઢ્યા 2-5 મિનિટની અંદર આરામ કરીને ઊભા થઈ ગયા અને પછી પોતાનો જે રાબેતા મુજબનો ક્રમ હતો એમની અંદર પરોવાળ્યા. તો વિચાર કરીએ કે પ્રતિષ્ઠા પછી વ્યક્તિગત મુલાકાત પછી જમવાનું પણ કોઈ ટાઈમ ટેબલ નહીં. અને એ ટાઈમ ટેબલ પછી પણ હરિભક્તોને રાજી કરવા 45 પધરામણીઓ કરી. અને પહેલાં હરિભક્તના ઘરે એનો ખાલી કોડ પૂરો કરવા કે મારા ઘરે બાપા સુવા માટે આવે અને સુવા માટે સિસવા ગામની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગયા. એક વખતે બાપા ઠાસરા ગામની અંદર બિરાજમાન હતા અને આપણા સનિષ્ઠ હરિભક્તો એ પોતે નૈરોબીથી પછી પાછળથી સ્થાયી થયેલા અને સ્થાયી થઈને એમ ત્યાં રેલવે સ્ટેશન હતું એની સામે જ મકાન બનાવેલા અને મકાનની અંદર એમને વાસ્તુ પૂજન ને એવું બધું રાખેલું. અને એની અંદર એમની ઈચ્છા કે બાપા છે ને એ અમારા ઘરની અંદર પધરામણી કરે અને અહીંયા બધાને આશીર્વાદ આપે. એક નાનકડી સભા જેવું રાખેલું અને સભા રાખ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આવ્યા અને ત્યાં એક હરિકૃષ્ણભાઈ નામના એક વ્યક્તિ પણ આવ્યા. હવે હરિકૃષ્ણભાઈએ નાનકડું એનું બાજુમાં જ ગામ હતું, એ ગામની અંદર પોતે એક સોસાયટી બનાવેલી. હવે આ સોસાયટી બનાવેલી એનો એક પણ બ્લોક વેચાતો નહોતો. હવે એમને એવી ઈચ્છા થઈ કે પ્રમુખ સ્વામી મહારાજ તો બહુ મોટા સંત છે, એ સંત જો મારા આ જે સોસાયટી છે સોસાયટીના બધા જ ઘરોની અંદર આવે અને બધા જ ઘરોની અંદર પુષ્પ છાંટે અને પ્રાર્થના કરે તો મારા આ બધા જ બ્લોકોની હું આમ વિડીયો બનાવી લઉં કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મોટા સંત આ મારા સોસાયટીની અંદર ને આ બધા ઘરોની અંદર પધરામણી કરી ચૂક્યા છે અને જાહેરાત બારોબાર કરું એટલે બધા જ લોકો છે ને અમારા મકાન એ લઈ લે. આવી એક પોતાના મનની અંદર ઈચ્છા હતી, પોતાનો સંકલ્પ હતો અને એ જ સંકલ્પ પ્રમાણે હઠ પકડ્યો કે બાપા તમે મારા આ ગામની અંદર પધારો. પણ પ્રમુખ સ્વામી મહારાજ એ હરિભક્તનો સંકલ્પ કરવા માટે પણ એના ગામની અંદર પણ ગયા. બધા જ સોસાયટી અંદર જેટલા કંઈ પણ એમણે ઘર બનાવેલા એ ઘરની અંદર બાપા પધરામણી કરી, એ ઘરની અંદર પુષ્પ છાંટ્યા અને એના મકાન છે એ બધા વેચાઈ જાય એના માટે પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના કરી. તો જુઓ આવી રીતે છે ને બધાના મન સાચવવા છે ને એ બહુ અઘરા છે. હમણાં લગ્નની સિઝન શરૂ થશે ને એટલે આપણે બધાને ખબર પડશે, એક સાથે 3-4 લગ્ન હોય ને એક જ દિવસની અંદર અને એની અંદરથી તમે એક વ્યક્તિ આ લગ્નની અંદર જાઓ ને બીજા વાં જાઓ તો વાં પહેલાં પૂછે કે કેમ ઘરવાળા ના આવ્યા અને અહીંયા પૂછે કે કેમ તમારા ઘરના ના આવ્યા. બધી જ જગ્યાએ બધા વ્યક્તિને બધી જ વ્યક્તિ જોતી હોય. તો આપણે બધા જ વ્યક્તિઓ મનુષ્ય છીએ, સ્વાભાવિક રીતે આપણી પાસે બધી વાહનની સુવિધાઓ છે. એક જ દિવસની અંદર 3-4 વ્યક્તિઓના મન સાચવવાના છે, એની અંદર પણ આપણે બધાના મન એ સાચવી શકતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે સાંકરી ગામની અંદર બિરાજમાન હતા. આપણું મંદિર છે સાંકરીની અંદર ખૂબ મોટું અને આ સાંકરી ગામની બાજુમાં જ 15 કિલોમીટર દૂર મઢી નામનું એક ગામ છે. હવે સ્વામીજીનું ત્યાં વિચરણ ગોઠવાયેલું 15 કિલોમીટરનું ડિસ્ટન્સ છે સાંકરીથી મઢી વચ્ચેનું. અને આ મઢી ગામની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પધરામણી કરવાના હતા અને એવા જ સમયે આગલા દિવસે એક વ્યક્તિ આવ્યા અને વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી અમે ધર્મજ ગામના વતનીઓ છીએ અને આપણી સંસ્થાના સનિષ્ઠ હરિભક્તો હતા નગીનભાઈ અને ઈશ્વરભાઈ. આ ઈશ્વરભાઈને દીકરીના લગ્ન ગોઠવાયેલા અને એ લોકોએ લગ્ન છે ને વિદ્યાનગરની અંદર ગોઠવેલા. હવે આ લગ્ન જ્યારે ગોઠવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે બાપા અમારી એવી ઈચ્છા છે કે તમે ત્યાં લગ્નની અંદર પધારો અને અમારા જે જમાઈ રાજા આવે એ જમાઈ રાજાને તમે જ્યારે માંડવાની અંદર પરણવા માટે બેસે એ પહેલાં તમે એના કપાળ ઉપર ચાંદલો કરો અને નાળાછડી બાંધો અને પછી એ પરણવા માટે જાય. હવે આ કેવી જીદ કહેવાય. એના કરતાં આપણે શું કહીએ, એક કામ કરો ને વરરાજાને જ અહીંયા લઈ આવો ને અહીંયા જ પૂજન કરી નાખીએ.
પણ પ્રમુખ સ્વામી મહારાજે જુદી માટીના પુરુષ. બાપા કે અમે આવીશું. હવે આ આવીશું એટલે કંઈ બાજુના ઘરમાં નહોતું જવાનું. પ્રમુખ સ્વામી મહારાજ સાંકરીથી વિદ્યાનગર ગયા, વિદ્યાનગરથી ફરી પાછા સાંકરી આવ્યા અને સાંકરીથી મઢી ગયા. પ્રમુખ સ્વામી મહારાજને જવાનું હતું માત્ર ને માત્ર 15 કિલોમીટર દૂર, પણ પ્રમુખ સ્વામી મહારાજ એક હરિભક્તનું મન સાચવવા માટે આ આખો રાઉન્ડ ફરીને આવ્યા. ત્યારે જીવન ચરિત્રની અંદર લખે છે કે 430 કિલોમીટરનું અંતર પ્રમુખ સ્વામી મહારાજે કાપ્યું. 15 કિલોમીટર ક્યાં અને ક્યાં 430 કિલોમીટર. માત્ર એક જ વસ્તુ કે પ્રમુખ સ્વામી મહારાજે દરેક હરિભક્તોના મન સાચવ્યા છે. ભલે એટલા માટે આજે લોકો કહે છે કે આજે BAPSનો જમાનો છે, BAPSનો જમાનો છે, BAPSનો જમાનો છે, પણ લોકોને ક્યાં ખબર છે કે આ BAPS વાળા પાસે પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી રૂપી ખજાનો છે. તો આપણી પાસે આ ખજાનો પડ્યો છે. આજે આપણે કહીએ કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ રૂપે આપણને સૌને પ્રાપ્ત થયા છે અને એ મહંત સ્વામી મહારાજ અત્યારે આ સંસ્થાનું સફળ સંચાલન કરી રહ્યા છે. તો એ પ્રમુખ સ્વામી મહારાજે આપણા મહંત સ્વામી મહારાજની ભેટ આપી, એ પણ એમનો સૌથી મોટામાં મોટો ઉપકાર. આમ તો પ્રમુખ, પછી એના પછી સ્વામી અને પછી મહારાજ, આ બધા જ ગુણોને જ્યારે લેવા માટે જઈને તો ઘણો બધો સમય એ થાય. પરંતુ આજે આ પ્રમુખ, આ 3 શબ્દો ઉપરથી આપણે ફરી એક વખતે યાદ કરી લઈએ. પ ઉપરથી આપણે 2 શબ્દો શીખ્યા. પહેલું પરાભક્તિ, બીજું પત્રો. મ ઉપરથી આપણે 2 વસ્તુ શીખ્યા, માફી અને મદદ. અને પછી આપણે ખપ એટલે કે ખ ઉપરથી ખપી જવું, કેટલા કે સંસ્થાને વફાદાર થઈ જવું. એવા પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન એ લોકો માટે એ પોતે વ્યતીત કર્યું છે. અને એટલા માટે જ સાધુ સમાજના અધ્યક્ષ રામ સ્વરૂપ શાસ્ત્રી પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે હરિદ્વારની અંદર ગયેલા ત્યારે સ્વામીજી સમક્ષ બોલેલા કે હમ કહેતે હૈ कि गंगा हरिद्वार में बहती है, लेकिन आज मैं कहता हूँ कि सच्ची गंगा प्रमुख स्वामी महाराज के श्री चरणों में बहती है. हम तो केवल वक्तव्य वाले हैं, लेकिन प्रमुख स्वामी महाराज કર્તવ્ય વાલે હે. ડૉક્ટર વર્ગીસ કુરિયન કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજની સિદ્ધિઓ સામે હું જ્યારે જોઉં છું ત્યારે મને મારી સિદ્ધિઓ છે ને શૂન્ય જેવી લાગે છે. ડૉક્ટર APJ અબ્દુલ કલામ કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજે મારા જીવનમાંથી આઈ અને મી કહેતા કે હું અને મારું એ ટાળી નાખ્યું છે. તો પ્રમુખ સ્વામી મહારાજે દરેકના જીવનની અંદર આવી રીતે દરેક વ્યક્તિ આગળ વધે એ માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. તો એ પ્રમુખ સ્વામી મહારાજના વિશેષ ગુણો આપણે સૌ ચરિતાર્થ કરી શકીએ અને એમના સાચા સ્વરૂપને આપણે ઓળખી શકીએ એવી બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપને સૌને આપે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.